હલો વિદ્યાર્થી મિત્રો, આઈઆઈટી દ્વારા વર્ષ 2022માં બીએડ માટેના એડમિશનની કાઉન્સેલિંગની કેટલીક અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. સ્વાભાવિક છે કે આપે એડમિશન ફોર્મ ભર્યું હતું, I3T એક્ઝામ આપી હતી, એમાં આપ પાસ થયા હશો. આપનું મેરિટ ગઈકાલે 14 જૂનના રોજ ડિક્લેર થયું, આપ મેરિટમાં આવ્યા હશો. હવે એડમિશન કઈ કોલેજમાં કેવી રીતે લેવાનું અને એડમિશનની પ્રોસેસ શું છે એની કેટલીક સૂચનાઓ જાહેર થઈ છે. આપના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન આ વિડીયોમાં હું કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update. સૌથી પહેલાં એડમિશન કાઉન્સેલિંગની જે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે એની વિગતો થોડીક સમજીએ કે 2 વર્ષનું જે બીએડ કોર્સ છે એ એડમિશન કાઉન્સેલિંગની આખી પ્રોસેસ 20 જૂનથી શરૂ થવાની છે અને 27 જૂન સુધીમાં એ પૂર્ણ થવાની છે. આ 2 વર્ષના બીએડનું જે કોર્સ છે એ આઈઆઈટી સાથે જોડાયેલી 59 કોલેજો માટેનો છે. આ 59 કોલેજો કઈ છે એ આપને એડમિશન બ્રોશરમાં છેલ્લા પાનાઓમાં યાદીમાં આપેલી જ હતી. આમ છતાં આ કોલેજો ક્યાં આવેલી છે, એ કોલેજમાં કયા વિષયો ચાલે છે, એ કોલેજનું એડ્રેસ, એ કોલેજમાં હોસ્ટેલ છે કે નહીં વગેરે, કયા વિષયો ચાલે છે, એ બધી જ વિગતો, એ કોલેજની યાદી પણ આઈઆઈટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એમાંથી આપ કોલેજોની યાદી જોઈ શકો છો. સૌથી પહેલાં જે 20 તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે એમાં 20 તારીખે પહેલા દિવસે માત્ર એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ દિવ્યાંગ ઉમેદવારોની એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે. અને યાદ રાખજો કે તમામ વિષયની પ્રક્રિયા એક જ દિવસે છે. એટલે જો આપ ફિઝિકલી હેન્ડીકેપ હો, દિવ્યાંગ ઉમેદવાર હો કોઈ પણ કેટેગરીમાં તો અને કોઈ પણ વિષયમાં હો તો પ્રવેશ પ્રક્રિયા એક જ દિવસે 20 તારીખે બધા જ વિષયની થવાની હોવાથી આપે 20 તારીખે તમારા પસંદ કરેલા કાઉન્સેલિંગ સેન્ટર ઉપર ઉપસ્થિત રહેવાનું છે. એડમિશનની પ્રક્રિયામાં કેટલીક પ્રોસેસ એડમિશન કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જયા પહેલાં પણ તમારે કરી લેવાની છે. સૌથી પહેલાં જે એડમિશનની વેબસાઇટ હતી એ વેબસાઇટમાં લોગિન થઈને તમારી પાસે લોગિન આઈડી અને પાસવર્ડ તો હશે જ, એનાથી લોગિન થઈને સૌથી પહેલાં તમારે તમારો મેરિટ ક્રમ જોઈ લેવાનો છે અને એડમિશનની કાઉન્સેલિંગનું સેન્ટર સિલેક્ટ કરી લેવાનું છે અને ફી ઓનલાઈન ભરી દેવાની છે. પહેલા સત્રની ફી જે ભરો છો એ ફી ભર્યા બાદ કોઈ કારણોસર આપને એડમિશન આપની પસંદગીની કોલેજમાં ન મળે તો આપની ભરેલી ફી દિવસ 7માં આઈઆઈટી આપને પરત કરશે. સૌથી પહેલી વાત છે કે ભાઈઓ માટે 3250 ફી છે અને 1000 રૂપિયા આઈઆઈટીની રજિસ્ટ્રેશન ફી છે. આમાં 3250 રૂપિયા રિફંડેબલ છે, પરંતુ 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે એ નોન રિફંડેબલ છે. બહેનો માટે 2000 રૂપિયા પહેલા સત્રની ફી છે અને 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે. એટલે કે ભાઈઓએ 4250 ઓનલાઈન ભરવાના થશે અને બહેનોએ 3000 રૂપિયા ઓનલાઈન ભરવાના થશે. આમાંથી 2000 રૂપિયા છે એ રિફંડેબલ પરત થઈ શકે છે, જ્યારે 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે જે નોન રિફંડેબલ છે. આ ફી છે એ તમારા બેંકના ખાતામાં જ પરત આવવાની છે અને બેંકના ખાતાની વિગતો તમારે ઓનલાઈન જ આપી દેવાની છે. એડમિશન કાઉન્સેલિંગ સમયે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારે ફી ભર્યાની પહોંચ ફરજિયાત ડાઉનલોડ કરીને સાથે પ્રિન્ટ કરીને લાવવાની છે. એટલે જો આપ એડમિશન કાઉન્સેલિંગમાં જાઓ એ પહેલાં ફી ન ભરો તો આપ એડમિશન કાઉન્સેલિંગમાં ભાગ જ લઈ શકશો નહીં. એટલે ફી ભરવી ફરજિયાત છે. તમને જે સમયપત્રક આપ્યું છે હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈશું, એ રિસિપ્ટ લઈને જવાનું છે. સાથે શું લઈ જવાનું છે એનું કોઈ ડોક્યુમેન્ટનું લિસ્ટ નથી, પણ જનરલી આપણે એટલું સમજીએ કે એડમિશન ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા હોય એ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવા જોઈએ. તો જરૂરી દસ્તાવેજોમાં એની વિગત પણ આપણે જોશું. સમયપત્રક કયું છે, કયા વિષયના વિદ્યાર્થીએ કયા દિવસે કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જવાનું છે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં મેં કહ્યું તેમ 20/6 10 વાગે કોઈ પણ PH મીન્સ કે ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થી હોય
કોઈપણ વિષયનો, કોઈપણ કેટેગરીનો, તો એ PH વિદ્યાર્થીએ 20 તારીખે કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જવાનું છે. કોઈ પણ ઓલ મેથડ, બીએડની અંદર વિષયની પાછળ મેથડ શબ્દ લાગે છે, એટલે પદ્ધતિ. એટલે તમારો વિષય છે એની પાછળ મેથડ શબ્દ હોય, ઓલ મેથડ એટલે બધા જ વિષય એમ સમજવાનું છે અહીં. એટલે 20 તારીખે PH કેન્ડિડેટ બધા જ વિષયના વિદ્યાર્થીઓએ જવાનું છે. બીજું 20 તારીખે એગ્રોનોમી, ઉર્દુ, હિન્દી અને સંસ્કૃતના વિદ્યાર્થીઓએ પણ જવાનું છે. જે વિષયમાં તમારે બીએડ કરવું છે એ વિષયના અહીંયા નામ આપ્યા છે, એટલે બરાબર સમજો. એ તમારા લોગિનમાં લખેલું જ હશે. તમે જ્યારે એપ્લાય કર્યું ત્યારે પણ એ વિષય તમે સિલેક્ટ કર્યો હશે. એટલે જે મિત્રો એગ્રોનોમી, ઉર્દુ, હિન્દી અને સંસ્કૃત આ 4 વિષયમાંથી કોઈ વિષયમાં એડમિશન લેવાના ઈચ્છતા હોય તો એમણે પણ 20 તારીખે નિયત કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જવાનું છે. આમાં સંસ્કૃતના જે વિદ્યાર્થીઓ છે એમણે 1 વાગે કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જવાનું છે, જ્યારે એગ્રોનોમી, ઉર્દુ અને હિન્દીના વિદ્યાર્થીઓએ 10 વાગે પહોંચી જવાનું છે. બીજું, અંગ્રેજીના વિદ્યાર્થીઓએ 21 તારીખે 10 વાગે પહોંચી જવાનું છે, પરંતુ 1 થી 700 મેરિટ સુધીના વિદ્યાર્થીઓએ જવાનું છે. 1 થી 700 મેરિટ છે એ તમારું આ જનરલ મેરિટ ક્રમ છે એની વાત છે. કેટેગરી મેરિટ તમારું કોઈ પણ હોઈ શકે છે. ગુજરાતીમાં 22 તારીખે 10 વાગે 1 થી 700 મેરિટ, ઇકોનોમિક્સમાં 23 તારીખે, એકાઉન્ટને પણ 23 તારીખે અને કોમર્સને પણ 23 તારીખે. કોમર્સ એટલે આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, BOM જેને કહ્યું હતું. હવે આમાં ઇકોનોમિક્સ જે છે એમણે 10 વાગે, જ્યારે એકાઉન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓએ 12 વાગે જવાનું છે. અને એમાં 1 થી 300 મેરિટ સુધીના વિદ્યાર્થીઓએ જવાનું છે. ઇકોનોમિક્સના ઓલ એટલે તમામ વિદ્યાર્થીઓએ જવાનું છે. બીએડ સોશિયલ સાયન્સ જેમણે કરવું છે એમને 24/6/2022માં 10 વાગે જવાનું છે, 1 થી 700 મેરિટ સુધીના વિદ્યાર્થીઓએ. બીએડ મેથ્સ સાથે કરવું છે એમણે 25 તારીખે 10 વાગે, એમાં ઓલ એટલે કે બધા જ મેરિટ ક્રમના વિદ્યાર્થીઓએ જવાનું છે. બીએડ સાયન્સ જેમણે કરવું છે એમણે 26 તારીખે 10 વાગે પહોંચી જવાનું છે, 1 થી 800 સુધીના મેરિટ ક્રમના વિદ્યાર્થીઓએ. હવે પ્રશ્ન એ થાય તમને કે 700 થી વધુ મારું મેરિટ હોય તો મને બીએડમાં એડમિશન મળે કે નહીં? તો IIT દ્વારા હાલમાં એવી કોઈ સૂચના નથી, પણ ભૂતકાળમાં એડમિશન પ્રક્રિયાઓ જે થઈ હતી એમાં જો સીટ ખાલી રહે તો એના પછીના મેરિટના વિદ્યાર્થીઓને પછીના રાઉન્ડમાં બોલાવવામાં આવતા હોય છે. એટલે હાલમાં તમે આ જે મેરિટ દેખાય છે એ મેરિટ મુજબ એડમિશન સીટો ભરવામાં આવશે. પછી જો ખાલી રહે તો IIT દ્વારા નક્કી કરવામાં આવશે કે સેકન્ડ રાઉન્ડ કરવો કે નહીં અને કેવી રીતે કરવો, અને આગળના મેરિટના વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા. હવે સૌથી પહેલાં કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જતાં પહેલાં તમારે શું કરવાનું છે અને કાઉન્સેલિંગ સેન્ટર શબ્દ સમજી લો. કાઉન્સેલિંગ સેન્ટર એટલે એક એવું સ્થળ નક્કી કર્યું છે જ્યાં જઈને તમારે કોલેજ પસંદ કરવાની છે. કાઉન્સેલિંગ સેન્ટરની જે યાદી આપી છે તમારા લોગિનમાં એ તમારી એડમિશનની કોલેજો નથી. એ તમે સિલેક્ટ કરો છો એ એડમિશનની કોલેજ નથી. ત્યાં જઈને તમારે તમારી કોલેજ પસંદ કરવાની છે. એટલે કાઉન્સેલિંગ સેન્ટર એટલે એડમિશનની કોલેજ નહીં. આ પહેલી વાત. હવે આપણે સમજીએ કે એડમિશન કાઉન્સેલિંગ સેન્ટર ઉપર જતાં પહેલાં શું કરવાનું છે. સૌથી પહેલાં તમારે તમારું મેરિટ ચેક કરવાનું છે, કારણ કે જો આપ એડમિશન ટેસ્ટ પાસ હશો તો જ આપ મેરિટમાં હશો, અને મેરિટમાં હશો તો મેરિટ ક્રમ તમારો દર્શાવવામાં આવ્યો હશે. આના માટે તમારે portal.iit.ac.in/admission આ લિંક ઉપર જવાનું છે, અને લિંક ઉપરથી તમારે લોગિન થવાનું છે. આ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. આપણે તમે સૌએ જનરલ મેરિટ નંબર જોઈ લીધો, કેટેગરી મેરિટ નંબર જોઈ લીધો, એડમિશન માટેનું કાઉન્સિલ સેન્ટર પસંદ કરી લીધું, બેંકની વિગત ભરીને ઓનલાઈન ફી ભરી દીધી. હવેનો પ્રશ્ન છે થોડીક કોલેજો અગાઉથી સિલેક્ટ કરીને રાખો. 5 થી 10 કોલેજો, પહેલા નંબરની પસંદગીની કોલેજ, બીજા નંબરની પસંદગીની કોલેજ, પહેલામાં ન મળે તો બીજામાં, બીજામાં ન મળે તો ત્રીજામાં, એવી રીતે 5 થી 10 કોલેજ પસંદ કરીને રાખો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કોલેજની યાદી છે, તો એના પર ક્લિક કરીને તમે એ કોલેજની યાદી જોઈ શકો છો. સૌથી પહેલાં તમારો વિષય પણ ચેક કરી લેજો કે તમારો વિષય સાચો છે કે નહીં. તમે ગુજરાતીમાં BA કર્યું છે તો તમારા રિસિપ્ટમાં ગુજરાતી દર્શાવે છે કે નહીં. તમારો મેથડ શબ્દ જે વાપર્યો છે ત્યાં તમારો વિષય સાચો છે કે નહીં. જો ત્યાં કાંઈ ભૂલ હોય તો IITને આપ મેલ કરી શકો છો કે અહીં મેથડ સિલેક્ટ કરવામાં ભૂલ રહી ગઈ છે.
મેથ્સ, ઉર્દુ, હિન્દી, સંસ્કૃત, સાયન્સ, સોશિયલ સાયન્સ, એકાઉન્ટન્સી, BOM, ઇકોનોમિક્સ અને એગ્રોનોમી આટલા વિષયમાં BEd થાય છે. જે મિત્રોએ BBA, BCA કે BCom કર્યું છે એમને આ અગાઉ ચર્ચા થયા મુજબ સોશિયલ સાયન્સ વિષય આપવામાં આવનાર છે. જે મિત્રોએ હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમિક્સ, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, સોશિયોલોજી, હોમ સાયન્સ, ફિલોસોફી, ઇન્ડિયન કલ્ચર અથવા આર્કિયોલોજી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે એમને પણ સોશિયલ સાયન્સ વિષય આપવામાં આવનાર છે. એટલે આપ જોઈ લેજો કે આપનો વિષય પ્રમાણે સોશિયલ સાયન્સ એમાં લખેલું છે કે નહીં. જો આપે MCom કરેલું હોય તો આપને એકાઉન્ટન્સી અથવા BOM સબ્જેક્ટ મેથડ ઓફર કરવામાં આવશે. જો આપે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇકોનોમિક્સમાં કરેલું હોય તો ઇકોનોમિક્સ મેથડ આપવામાં આવશે, અધરવાઇઝ નહીં આપવામાં આવે. જો આપે સ્ટેટિસ્ટિક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આપને મેથ્સ સબ્જેક્ટ મેથડ તરીકે આપવામાં આવશે. જો આપે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂલોજી, બાયોટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી કે ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ કે જીઓલોજી સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તો સાયન્સ તમને મેથડ સબ્જેક્ટ તરીકે આપવામાં આવશે. કેટલી સીટ હોય છે એ જનરલી ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, તો એ જે તે કોલેજ મુજબ અલગ અલગ સીટ હોય છે, પરંતુ 50 સીટ દરેક કોલેજની ઇન્ટેક હોય છે. 5 સીટ સુપર ન્યુમરી EWS કેટેગરીની આપવામાં આવતી હોય છે. એટલે કુલ 55 સીટ હોય તો તમે એમાંથી તમે જુઓ તો 90% સીટ છે એ ગુજરાતમાં ભણેલા વિદ્યાર્થીઓ માટે હોય છે, ગુજરાતના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓ માટે હોય છે, અને 10% સીટ છે એ આઉટ ઓફ ગુજરાત સ્ટેટની હોય છે. હવે આ જે સીટ છે 90% એ સીટની અંદર પણ કેટેગરી વાઇઝ સીટ અલોકેશન હોય છે. દરેક સબ્જેક્ટના અલગ અલગ સીટ્સ હોય છે. સામાન્ય રીતે દરેક કોલેજની અંદર 7 થી 8 સીટ દરેક સબ્જેક્ટની હોય છે, પણ એવું ફરજિયાત જરૂરી નથી કે 7 થી 8 સીટ જ હોય. કોઈ જગ્યાએ 5 સીટ, કોઈ જગ્યાએ કોઈ વિષયની 10 સીટ, કોઈ જગ્યાએ 15 સીટ પણ હોઈ શકે છે, પણ જનરલી આટલી સીટ હોય છે દરેક વિષયની. ઘણા કોલેજોમાં અમુક વિષયો ચાલતા ન હોય એવું પણ બને. તો ક્યાંક દાખલા તરીકે એકાઉન્ટ કોમર્સ ન ચાલતું હોય, ક્યાંક સોશિયલ સાયન્સ ન ચાલતું હોય, ક્યાંક હિન્દી મેથડ પણ ન ચાલતી હોય, ક્યાંક ઇંગ્લિશ મેથડ ન ચાલતી હોય, ક્યાંક મેથ્સ ન હોય, ક્યાંક સાયન્સ ન હોય. તો એ કોલેજ બરાબર ચેક કરી લેવી જોઈએ કે એ કોલેજમાં એ વિષય ચાલે છે કે નહીં. બાકી જે 50 સીટો છે એ 50 સીટોમાં 7 સીટ છે SCની, 15% સીટ 7% સીટ છે. કુલ સીટો જે હોય એમાં SC કેટેગરી 7% સીટ, એમાં 15% ST કેટેગરીની, 27% SC/BC કેટેગરીની, EWSની 10% સીટ, બાકીની બધી તે જનરલની સીટ હોય છે. એટલે સીટોની વહેંચણી જનરલી આવી રીતે કરવામાં આવતી હોય છે, અને 5% સીટ તો આપણે ફિઝિકલી હેન્ડીકેપની અલગથી કરી જ છે. એટલે એ રીતે સીટોની વહેંચણી હોય છે. ફીસ આપ સૌએ ઓનલાઈન ભરવાની છે, આ મુજબ ભરવાની છે, જેની ચર્ચા હમણાં જ આપણે કરી. કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખશો એ બરાબર જુઓ. કોઈ એક આઈ કાર્ડ સાથે રાખો, પછી આધાર કાર્ડ ખાસ કરીને હોય તો, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે રાખો. જો કોઈ કાસ્ટમાં બિલોંગ કરતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટ રાખો. ખાસ કરીને OBC SC માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ પણ જોશે, એ તૈયાર રાખો. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ વેલિડ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ હોવું જોઈએ. બીજું, EWSમાં બિલોંગ કરતા હોય તો EWS સર્ટિફિકેટ રાખો. ફિઝિકલી હેન્ડીકેપ હોય તો ફિઝિકલી હેન્ડીકેપનું સર્ટિફિકેટ જોશે. એક્સ સર્વિસમેન તો એનું સર્ટિફિકેટ જોશે. આ ઉપરાંત SSCની માર્કશીટ, 12માની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ. હવે જુઓ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ હાલ આપની પાસે ન હોય એવું બની શકે છે. ઘણી યુનિવર્સિટીઓમાં પરીક્ષા લેવાઈ ગઈ હોય પરંતુ માર્કશીટ હજુ ઇસ્યુ ન થઈ હોય. એવા સંજોગોમાં આપે માર્કશીટ ન હોય તો કોઈ ઇસ્યુ નથી, કેમ કે IIT દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી એ બ્રોશરમાં દર્શાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં આપે માર્કશીટ જમા કરાવવાની છે. એટલે આપની પાસે પૂરતો સમય છે. આપ એ સમયમાં માર્કશીટ આરામથી જમા કરાવી શકો છો. કોઈ અનિવાર્ય સંજોગોમાં આપ એડમિશન પ્રોસેસ વખતે કાઉન્સેલિંગ સેન્ટર ઉપર ઉપસ્થિત થઈ શકો તેમ ન હો તો IITની વેબસાઇટ ઉપર એક ઓથોરિટી લેટર અવેલેબલ છે, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ આપ ડાઉનલોડ કરી શકો છો. આ ઓથોરિટી લેટર ડાઉનલોડ કરીને આપ આ ઓથોરિટી લેટરમાં કેટલી વિગતો ભરી આપો, જેમ કે તમારું નામ, તમારો નંબર, તમારો મેરિટ નંબર, ફોર્મ નંબર, તમારી મેથડ, નેમ ઓફ એડમિશન સેન્ટર અને ડેટ, અને રજિસ્ટ્રારને સંબોધીને અહીં તમારું નામ લખો,
અને જેમને તમે ઓથોરાઇઝ કરો છો એનું નામ લખો, જે સબ્જેક્ટ મેથડમાં તમારે એડમિશન લેવા છો એ લખો, જે કારણસર તમે એડમિશન પ્રોસેસમાં ભાગ નથી લઈ શકતા એ કારણ દર્શાવો, અને જેને તમે એડમિશન પ્રોસેસમાં તમારી બદલે ઉપસ્થિત રહેવા અધિકૃત કરો છો એનું નામ લખો. હવે જે વ્યક્તિને તમે ઓથોરાઇઝ કરો છો એનું પણ ફોટો આઈડીની વિગત અહીંયા લખો, અને તમારો પણ ફોટો આઈડીની વિગત અહીંયા લખો. દાખલા તરીકે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એનો નંબર. અહીંયા તમે નામ અને તમારી સહી કરી નાખો. આ ઓરિજિનલ ઓથોરિટી લેટર લઈને જે તે વ્યક્તિને આપ કાઉન્સેલિંગ સેન્ટર ઉપર મોકલી શકો છો. બીજી અગત્યની વાત એ કે જ્યારે આ એડમિશનની પ્રોસેસ શરૂ હોય ત્યારે આપનો ક્રમ આવે અને આપના ક્રમ વખતે આપણને કોઈ કોલેજમાં એડમિશન મળે અથવા તો કોઈ કોલેજમાં એડમિશન ન મળે, તો આપ ઘેર જવાના બદલે આઈઆઈટી દ્વારા ભૂતકાળમાં એવો અનુભવ છે કે એવો સાંજે રીશફલિંગ રાઉન્ડ કરે છે. એટલે સાંજે રીશફલિંગ રાઉન્ડમાં ઘણી વખત એક કોલેજમાંથી બીજી કોલેજમાં કે બીજી કોલેજમાંથી ત્રીજી કોલેજમાં વિદ્યાર્થીઓ જાય. સાંજે છેલ્લે રીશફલિંગ રાઉન્ડ થતો હોય છે, તો એમાં ઘણી વખત આપની પસંદગીની કોલેજ ન મળી હોય તો આપ જો રોકાવ તો આપણી કોલેજની અંદર રીશફલમાં એ જગ્યા પડે તો આપને એ જગ્યાએ એડમિશન મળવાની સંભાવના પણ હોઈ શકે છે. એટલે જે દિવસે એડમિશન માટે આપ જાઓ તે આખો દિવસ ત્યાં રોકાવાનું પસંદ કરજો. આ સિવાય આપને કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, અથવા જો આપને આઈઆઈટી સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આઈઆઈટી એડમિશન સંબંધિત એક મેલ આઈડી આપ્યો છે, admission2022@iit.ac.in. અહીં તમે આપ મેલ પણ કરી શકો છો. સમયાંતરે આઈઆઈટીની વેબસાઇટ જોતા રહેજો, કેમ કે એડમિશનની તમામ સૂચનાઓ આઈઆઈટી વેબસાઇટ ઉપર મૂકતા હોય છે. થેન્ક યુ.